યુરોફૂડનું નેક્સ્ટ વિઝન શું છે? અત્યારે જ્યારે શરૂઆત કરી ને મેં ત્યારે મેં 40,000 સ્ક્વેર ફીટની ફેક્ટરી બનાવી હતી. આ જ બિલ્ડિંગમાં 40,000 સ્ક્વેર ફીટની ફેક્ટરી બનાવી ત્યારે મને એવું લાગતું હતું કે મેં બહુ મોટી ફેક્ટરી બનાવી. એ જ રીતે ધીરે ધીરે કરતાં એક્સપાન્ડ કરતાં આજે આ ફેક્ટરી 2.5 લાખ સ્ક્વેર ફીટનું કન્સ્ટ્રક્શનની અંદર ફેક્ટરી ચાલે છે. પછી મને વિચાર આવ્યો કે આ તો હજુ પણ આપણે માર્કેટની શોર્ટેજને પહોંચી વળવા માટે કંઈક મોટું કરવું જોઈએ. હવે આની અંદર 2.5 લાખ ફૂટ સ્ક્વેર ફીટ કર્યું. હવે તો સ્પીડ પકડવી પડે એટલે અમે આખો ચીખલીની અંદર યુરો ફૂડ પાર્ક ડેવલપ કર્યો. એ લગભગ 50 એકરથી પણ વધારે જગ્યા, 80 વીઘા જગ્યા છે. 80 વીઘામાં આખો યુરો ફૂડ પાર્ક ડેવલપ કર્યો. એનું વિઝન એક જ છે કે મલ્ટીનેશનલ કંપનીને તમારે એટ્રેક્ટ કરવી હોય તો તમારી પાસે સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ. સેકન્ડ કે તમને જ્યારે ડિમાન્ડ આવે અને તમે ડેવલપ કરવા જાઓ તો એને પ્રોડક્શન, નવું પ્લાન્ટ એન્ડ મશીનરી ડેવલપ કરો, લેન્ડ પરચેસ કરો અને તમારે ટાઈમ વેસ્ટ કરો. એ ટાઈમ વેસ્ટ ન કરવો હોય તો એડવાન્સમાં તમારી પાસે જગ્યાનું પ્રોવિઝન હોવું જોઈએ. એટલે અમે 50 એકરમાં ફેનિલભાઈ ફેક્ટરી નાખી. કદાચ ભારતની પહેલી ફેક્ટરી હશે કે થીમ બેઝ ફેક્ટરી બની. હવે હું કોઈને કહું કે થીમ બેઝ એટલે એવું કહે કે ઇન્ડસ્ટ્રીઝમાં થોડી થીમ હોય, મેરેજમાં થીમ હોય, બીજા બધામાં થીમ હોય.